કેટલી ગઈ અને આ બાજુ ગોર મહારાજે હાકલ કરી કન્યા પધરાવો સાવધાન બોલ્યો કે કેટલી ગઈ તો ગોર મહારાજ કે આ ગામમાંથી 5 ગઈ છે શીલી બધી ઝપટા છે હાય જશે ઉપાડ કે ઉઠાવો કે હા કેવો મિત્રો અમને ડકે ચડાવી દે એક મારો કાર્યક્રમ હતો ને હવે એમાં મેં મિત્રો ઘણા બધા જોક્સ કીધા એટલી બધી હાસ્યની વાતો કરી પણ કોઈ હસ્ય જ નહીં થયું હવે એમાં એક ભાઈ બેઠો હતા એને મેં કીધું ભલામણ મેં એટલા બધા જોક્સ કીધા આટલી બધી હાસ્યની વાતો કરી તમે હસતા કેમ નથી કે મને કે ગઢવી મોંઘવારી કેટલી બધી છે હવે હસવામાં મેં તને મોંઘવારી નડે છે એની બાજુમાં બીજા ભાઈ બેઠા હતા ભલામણ એ નો હશે તો કાંઈ નહીં પણ તમે તો હસો તમે કેમ હસતા નથી તમને કે મારા ખિસ્સામાં પૈસા નથી એટલે મેં તો હસવામાં કઈ પૈસાની જરૂર પડે હસાય તો ખરું કીધું બોલા એની બાજુમાં ત્રીજા ભાઈ બેઠા હતા ભલામણ એનો હશે તો કાંઈ નહીં પણ તમે તો હસો તમે કેમ હસતા નથી મને કે મારા મોઢામાં દાંત નથી એટલે મેં તો હસવામાં કઈ દાંતની જરૂર પડે મને કે હસવામાં જ પડી ગયા છે દાંત મેં તો કેમ હસવામાં મને કે કડીના બસ સ્ટેન્ડમાં એક બેન સામું હસ્યો હતો તો તમે દાંત પડી જાય ને હાથે ભાગી નાખે બરાબર નો હસવાની જગ્યાએ શું કામ હશે એટલા માટે અમારો કવિ લખે છે લગા શકો તો બાગ લગાના બાકી આગ લગાના મત શીખો અને જલા શકો તો ऐसे दीप जलाना बाकी दिल जलाना मत सीखो अरे लगा सको तो बाग लगाना आग लगाना मत सीखो जला सको तो दीप जलाना बाकी दिल जलाना मत सीखो बिछा सको तो ऐसे फूल बिछाना कांटा बिछाना मत सीखो बना सको तो दोस्त बनाना बाकी दुश्मन बनाना मत सीखो અને पिला सको तो ऐसे प्यार पिलाना बाकी जहर पिलाना मत सीखो ઝેર કોઈ મિત્રો કોઈ પીવડાવવું ન જોઈએ અને કેવું ઝેર હોય આવા સંતોએ કીધું છે કોઈ કહે ઝેર છે સાપણના મુખમાં કોઈ કહે ઝેર છે વીછીના ડંખમાં ક્યાં ઝેર છે કોઈ કહે ઝેર છે સાપણના મુખમાં કોઈ કહે ઝેર છે વીછીના ડંખમાં કોઈ કહે ઝેર છે રત્નાકર સાગરમાં કોઈ કહે ઝેર છે અફીણના કેપમાં કોઈ કહે ઝેર છે હડકાયા શ્વાનમાં પણ કહે ગુણીજનો તમે ધ્યાનથી વિચારો જાદામાં જાદુ ઝેર માનવીની જીભમાં મોટી વાણીની તાકાત છે મારા કવિરાજ કાયમ કહે છે કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસે ન મિલે વતો બિના કૃપા ભગવાન હું કાર્યક્રમ આપવા માટે આવતો હતો એક ભાઈ મને કે ગઢીભાઈ તમે પ્રોગ્રામમાં જાવ છો કે આજ મારી શાયરી ન બોલો મેં તો બોલ્યા જેવી હશે તો બોલીશું મને કે ના મેં બહુ મહેનત કરીને લખી છે શાયરી આજ મારી શાયરી બોલજો ને એટલે મેં ઓલી એમ શબ્દો વાંચ્યા તો એને શબ્દો લખ્યા હતા કે શામ કા નજારા થા और नदी का किनारा था भाई शाम का नजारा था नदी का किनारा था और जुल्फे को कंधे का सहारा था क्या आपने गलगलिया था मठमाड़े केवा शब्दों लिखे शाम का नजारा था नदी का किनारा था जुल्फे को कंधे का सहारा था मगर नजदीक जाकर देखा तो एक सरदार जी ना रहा था સરદારજી માં એક કીધું આવડું બોલો ઘણી વખત ડકો થઈ જાય અને એટલા માટે અમારો કવિ લખે છે મને બેને વાત કરી કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો પછી એમાં લાજ ક્યાંથી હોય અને ચહેરા થઈ ગયા મેકઅપના તો પછી રૂપ ક્યાંથી હોય કઈ એટલે કહેવાનો શું મતલબ કે ભૂલ થઈ ગઈ ડકો દઈએ શામ કા નજારા થા નદી કા કિનારા થા હાજનો સમય હતો અને પછી નદીનો કિનારો હતો એમાં એ ભાઈ નીકળ્યા એટલે શામ કા નજારા થા નદી કા કિનારા થા और जुल्फे को कंधे का सहारा था वाल आए बुद्धि गए जुल्फे को कंधे का सहारा था मगर नजदीक जाके देखा तो सरदार जी ना रहा था મજા આવે તો વસ્ત્રો બેન હમણાં વાત કરી કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો પછી એમાં લાજ ક્યાંથી હોય અને ચહેરા થઈ ગયા મેકઅપના તો પછી એમાં રૂપ ક્યાંથી હોય એની મજા જો અને પાછું પછી કરુણતા મિત્રો ક્યાં છે કે કાળી પત્ની હોય આરીસામાં જોવો તો આરીસો આપઘાત કરી હોય અને એના માટે પાછ પતિ શાયરી લખે કે ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है આજે તને કાળી બનાવી છે એમાં ભગવાનની ભૂલ નથી એમ ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है
હવે જો આરીસામાં આપઘાત કરી હોય, ભેંસના ડીબા જેવું કાળું મોઢું હોય, ઘોડાના પૂંછા જેવા ટૂંકા ટૂંકા વાળ હોય, અરફીની વાટકી જેવા પીળા ડોળા હોય, અને રેખિયાનો ઢગલો પડ્યો હોય, અને આમ સાપકું ભરીને પાણી નાખો ને જેવા ઘોબા પડી જાય ને એવા મોઢે ઘોબા પડી જાય ભાઈ હો. હા, આંખું વનવે થઈ ગયું. તમને એમ કે તમારી સામે જોવે છે, મને એમ કે મારી સામે જોવે છે. એ બધું તમે વેમમાં રહ્યો, આ બધું હું વેમમાં રહું. જોતી હોય ફોક્સેટ હું બોર્ડ નથી. આવી આરીસામાં જો તો આરીસો આપઘાત કરેલી હોય, પછી એના માટે શાયરી લખ્યો કે ये काला पण तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, वो तो के सिर्फ तिल बनाना चाहता था मगर के शाही फैल गई. સહી નથી ફેલાણી, આંખો ખડિયો ઊંધો વળી ગયો છે, જરાક જોતો કરો. મોટો કરી નાખે ભલામણો. અભણ અને એક જ જણો ભણેલો ભાઈઓ. એક જ જણો ભણેલો ને ઈ ભણેલો એટલે કાયમ પેપર વાંચે ને આખું ગામ ઉકળા ઉપર ને ટેકરા ઉપર ચડી ચડી સાંભળે. કારણ કે જે પેપર સમાચાર વાંચે ને પેપરમાં જે આવ્યું હોય એ સમાચાર સાંભળે અને આખું ગામ બેઠું હોય. મેં એક દિવસ ઓલે વાંચ્યું કે અમદાવાદમાં કમળાએ લીધેલા 10 જણાના ભોગ. અમદાવાદમાં કમળાએ લીધેલા 10 જણાના ભોગ. ત્યાં તો અમારો કાકો એ પૂછ્યો કમળા કે ભારે નાટકી બઈ કે ભણામણો કે 10 જણાના ભોગ. વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો પછી લાજ ક્યાંથી હોય, ચહેરા થઈ ગયા મેકઅપના તો પછી રૂપ ક્યાંથી હોય, બિયારણ થઈ ગયા હાઈબીજના તો પછી તાકાત ક્યાંથી હોય, ભોજન થઈ ગયા ડાલડાના તો પછી સ્વાદ ક્યાંથી હોય, અને ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના તો પછી સુગંધ ક્યાંથી હોય, નેતા થઈ ગયા ખુરશીના તો પછી દેશ દાદ ક્યાંથી હોય, અને શિક્ષકો થઈ ગયા ટ્યુશનિયા તો પછી વિદ્યા ક્યાંથી હોય. હા, હમણાં એક છોકરો સાહેબે પ્રશ્ન પૂછ્યો કે ઉભો થતો આ ટેબલ ઉપર 4 ઈંડા પડ્યા છે અને બીજા 2 ઈંડા હું મૂકું તો કેટલા થાય? તો છોકરા જવાબ આપ્યો હા હું જોયું. અરે કે હું તને કહું છું આ ટેબલ ઉપર 4 ઈંડા પડ્યા છે ને બીજા 2 ઈંડા હું મૂકું તો કેટલા થાય? તો છોકરો કહે સાહેબ મુરગીનું કામ તમે શું કામ કરો છો, એને કરવા જાય ને. સાહેબ 2 દિવસ સુધી વૃદ્ધ કે બોલો. એક છોકરા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બધા તો વાસ્તવિકતા અને ભ્રમમાં તફાવત શું, એમાં ફેર શું? છોકરો કે સાહેબ એટલી ખબર નથી પડતી, તમે ભણાવો છો એ વાસ્તવિકતા છે, પણ તમને એમ હોય કે અમે ભણીએ છીએ તો એ તમારો ભ્રમ છે. સાહેબને પરસ્યા એક છોકરા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બધા તો 25 ઘેટા હોય એમાંથી 5 ઘેટા જતા રહે તો કેટલા રહે? છોકરો કે સાહેબ એકેય નો રહે. અને કે બુદ્ધિ વગરના મૂર્ખા કે તને ગણિતમાં ખબર પડતી નથી, 25 ઘેટા હોય એમાંથી 5 ઘેટા જતા રહે તો કેટલા રહે? છોકરો કે સાહેબ એકેય નો રહે. અને કે તને ગણિતમાં ખબર પડતી નથી? છોકરો કે સાહેબ તમને ગણિતમાં ખબર પડે, ઘેટાના સ્વભાવમાં ખબર ન પડે. એક ઘેટું હાલતું થાય ને પછી બધા ઉપડે, એકેય નો રહે. સાહેબોને પરિચય એક છોકરા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બધા તો તાજમહેલ જોયો તાજમહેલ? તો છોકરો કે સાહેબ ના. તો ક્યારેક કે આગળ બાજુ આંટો મારો કે ખબર પડે? બીજા છોકરાને ઉભો કર્યો કે સીધી સહેજની જાળી જોઈ? તો છોકરો કે સાહેબ ના. તો ક્યારેક કે અમદાવાદ બાજુ આંટો મારો કે ખબર પડે? ત્રીજા છોકરાને ઉભો કર્યો કે રુદ્રમાળ જોયો રુદ્રમાળ? છોકરો કે સાહેબ ના. તો ક્યારેક કે અમદાવાદ બાજુ આંટો મારો કે ખબર પડે? અને ત્રીજા છોકરાને ભાઈ ઉભો કર્યો મગજનો ફરેલો હતો. મેં કીધું અમાને આગલા દાડાના. હા, એ ઉભો થઈને કે સાહેબ મારે તમને પ્રશ્ન પૂછવો છે. સાહેબ કે પૂછ કે એમાં કેમ ચિંતા કરે? પૂછ કે સાહેબ તમે કાંતિબેન જોયા? સાહેબ કે ના. તો ક્યારેક કે રિસેસમાં ઘરે આંટો મારો ખબર પડે કે કોક ખેતર ખેડી જાય ઘરે જવાનું રાખો. ભાઈ આમાં અમુક જો ફોન ગલો હોય છે. હા, અમુક હાઈ થાય છે, અમુક પાછા 0 ના હશે, અમુક પાછા ઉડી ગયેલા હોય એ મોડા મોડી લાગ્યું થાય. પણ આ તો મિત્રો આશીષની વાતો છે. અને મિત્રો ભજન છે એ મુક્તિનો માર્ગ છે, ભજન છે મારું અને તમારું હથિયાર છે. આજે અમે અમારી વાણી રૂપી અને મિત્રો કલાકાર તરીકે નહીં પણ અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા હતો. આવી જગ્યાએ આવા એક સુકેડ બુકેડ સંતની સાનિધ્યમાં એની પાછળ મિત્રો અમારા 2 શબ્દો અમે અહીં વાપરીને બાપ અમારી વાણી પવિત્ર થઈ જાય. ભજન છે ને એ તો વર્ષોથી ચાલ્યું આવ્યું છે. ભજન છે એ મુક્તિનો માર્ગ છે, ભજન છે એ મારું તમારું હથિયાર છે. અને અમારો કવિ તો એમ કે છે ભજન કોને કહેવાય? કે ભીતરમાંથી ભયને ભગાવી મૂકે એને ભજન કહેવાય. ભીતરમાંથી ભયને ભગાવી મૂકે એને ભજન કહેવાય. આ મનને માયામાંથી છોડાવી, મમતામાંથી છોડાવી, કારણ કે માયા મોટી નાગણી, એના બચલા એને મારે અને એને ખાય, એમાંથી ઉગરે એને કોક
मोटा मणिधर कहवाय। माया है दो प्रकार की, जो कोई समझ समझ कर खाए। एक माया मिलावे राम से, एक नर के ले जाए। माया तजे वो मूर्ख, भेगी करे तो भूत, वो दोनों को बीच में रहे वो साधु अवधूत। भला वणी तो आवा संतो बेनी बचाए रही सके, बाकी माરું તમારું કામ નથી। હે મારી કૌશલ્યા માતા હાલડા ગાતા ગાતા મન કે દુનિયા દી યાદે મારા રામજી વિના મન નીંદોરી હે નાવે નાવે મન નીંદોરી નાવે હે સાજન સંગે સો મોકલું અને લખી લીલુડે પા વાકીને લેડાય આવજો મારા વાલો ચતુર સુજા મારી સાજન ધરતી ડલડી मन मन करती करती रात दिया पण तार मन लो तने करतो रात दिया कि मनमा चांदलियो सूरज कहिला
તું તો હોટલમાં બેઠેલી